સતલાસના પટેલ સમાજ વાડી ખાતે ગઢવાડા ન્યાયી સમાજના 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 12 દીકરા દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો। આ કાર્યક્રમમાં તમામ તિજોરીના દાતા શ્રી ભૂપતજી કાંતિજી ઠાકોર ડભોડા સહિત ગઢવાડા અગ્રણી અને કોલેજ પ્રમુખ બચુભાઈ શાહ, મંત્રી નટુભાઈ અને આગેવાનો સ્ટેજ પર હાજર રહ્યા। સતલાસના ખાતે આવેલ મહેમાનોનું સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જસવંતભાઈ ગુલાબચંદ શર્મા સહિત ગઢવાડા લીંબાચિયા સમાજના પ્રમુખ મનુભાઈ ડી લીંબાચિયા સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે ફૂલહાર પહેરાવી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। સમૂહ લગ્ન મહોત્સવમાં મંડપના દાતા ડોક્ટર નટુભાઈ પટેલ અને ભોજનના દાતા હરેશભાઈ કોદરામ શર્મા સહિત વરઘોડિયાના તિજોરીના ભેટ આપનાર દાતા દાનવીર ડભોડાના રહીશ પૂર્વ સરપંચ ભૂપતજી કાંતિજી ઠાકોરને તલવાર ભેટ આપી તેમજ અન્ય દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સમાજના લોકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ગઢવાડા લીંબાચિયા સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જસવંતભાઈ ગુલાબચંદ શર્મા અને અમદાવાદ ગઢવાડા લીંબાચિયા સમાજ પ્રમુખ મનુભાઈ ડી લીંબાચિયા સતલાસનાએ મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ, ખેરાલુ। બાલુસાનો વતની છું, પોતે શિક્ષક છું। સમાજ સમૂહ લગ્ન કમિટીના કન્વીનરનો હોદ્દો છે। આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે એ 8મો સમૂહ લગ્નોત્સવ છે। આ સમૂહ લગ્નના શુભ કાર્યના બીજ 27/4/1997 રોજ અમારા સમાજના દીર્ઘદ્રષ્ટા અને ખંતીલા અમારા વડીલોએ આ શુભ કાર્યની શરૂઆત કરેલી, જે આજે છેલ્લા 29 વર્ષથી ચાલુ છે। આજે અમારો 8મો સમૂહ લગ્ન યોજાયો છે। સાથે સાથે સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ છે કે ઓછો ખર્ચો થાય, સમયનો અને ઉર્જાનો બચાવ થાય તેવું આયોજન અમારો સમાજ કરી રહ્યો છે। એ બદલ અમારા સમાજના આગેવાનો, અમારા કારોબારી સભ્યશ્રીઓ, અમારા યુવાનો અને ઉત્સાહિત તમામ કાર્યકર્તાઓનો આ ક્ષણે ગઢવાડા ન્યાયી સમાજ આભાર વ્યક્ત કરે છે। જસવંતભાઈ શર્મા, શું કહેશો આજે સમૂહ લગ્નનું જે આયોજન છે એ બાબતે? આજ રોજ શ્રી ગઢવાડા લીંબાચિયા સમાજ દ્વારા 8મો સમૂહ લગ્ન આ વિસ્તારમાં યોજાઈ ગયો અને છેલ્લા 8 વર્ષની અંદર સતત સમૂહ લગ્નના અમે લોકો આયોજનના કારણે એક સફળ સમૂહ લગ્ન યોજી શક્યા છીએ। આ સમૂહ લગ્નનો હેતુ અમારો એ જ હતો કે દરેક સમાજના દરેક અમીર ગરીબ વર્ગ એક સાથે જોડાય, દરેકને લાભ મળે અને આ સમૂહ લગ્નની અંદર અમે લોકોએ દાતાશ્રીઓના કારણે સફળ થયા છીએ। એ સિવાય સોના ચાંદીની 9 વસ્તુ અમે દાગીના આપ્યા છે અને આજે અમારો જે સમૂહ લગ્ન છે એ આટલી ગરમીમાં પણ બહુ સરસ અને સારા આયોજિત આયોજનના કારણે સફળ થવામાં અમે સફળ બન્યા છે। આ કાર્યક્રમ અમે એક યાદગાર બનાવવા માગતા હતા અને એના માટે અમારી સમૂહ લગ્ન સમિતિની ટીમ જે સમાજના અગ્રણીઓ અને અમારા અનુભવી જે પણ કાર્યકરો હતા એમના આદેશથી અમે લોકોએ આયોજન કર્યું યુવા ટીમે, અને અમારી યુવા ટીમની અંદર અમે અલગ અલગ સમિતિ બનાવી અને આજનો જે કાર્યક્રમ છે એ સફળ કરવામાં અમે સફળ રહ્યા છે।